નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુરોપ ખંડ હાલમાં એક ભયાનક કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે। ક્લાઉડિયા નામના શક્તિશાળી વાવાઝોડાએ પોર્ટુગલથી લઈને બ્રિટન અને વેલ્સ સુધીના અનેક દેશોમાં વિનાશનું તાંડવ મચાવ્યું છે। ભારે વરસાદ, તોફાની પવન અને અવિરત પૂર। મીડિયા અહેવાલો અનુસાર આ વિનાશક ચક્રવાતની તીવ્રતાના કારણે અત્યાર સુધીમાં આશરે 2 લોકોના મોત થયા છે, જેમાં એક વૃદ્ધ દંપતીનો પૂરમાં ગરકાવ થયેલા ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। પોર્ટુગલ સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં સેતુબલ અને ફારો જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। પોર્ટુગલના દરિયાકાંઠે 4 થી 5 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી હજી પણ જારી છે। આ વાવાઝોડાએ યુરોપમાં કેટલી તબાહી મચાવી છે, કયા વિસ્તારો હજી પણ હાઈ એલર્ટ પર છે, જેના વિશે આપણે વિગતવાર વાત કરીશું। યુરોપના અનેક દેશો હાલમાં ક્લાઉડિયા નામના શક્તિશાળી વાવાઝોડાના ભરડામાં છે। આ વાવાઝોડાએ ભારે વરસાદ, તોફાની પવન અને અસંખ્ય દુર્ઘટનાઓ સર્જીને યુરોપિયન ખંડમાં વિનાશનું તાંડવ મચાવ્યું છે। આ વિનાશક ચક્રવાત જેમ જેમ બ્રિટન અને વેલ્સ તરફ આગળ વધ્યું તેમ તેમ તેની તીવ્રતાના કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે। મીડિયા અહેવાલો અનુસાર પોર્ટુગલ, બ્રિટન અને વેલ્સના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને અત્યંત તેજ ગતિથી ફૂંકાતા પવનને કારણે વ્યાપક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે। રાહત અને બચાવ ટીમો યુદ્ધના ધોરણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં લાગેલી છે। ક્લાઉડિયા વાવાઝોડાની સૌથી વધુ અસર પોર્ટુગલમાં જોવા મળી છે। દેશના સેતુબલ અને ફારો જિલ્લાઓ સહિત અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે ત્યાંની ગંભીર પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે પોર્ટુગલના રાષ્ટ્રીય કટોકટી અને નાગરિક સુરક્ષા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર બુધવાર બપોરથી શુક્રવાર સવાર સુધીના માત્ર 2 દિવસમાં જ દેશભરમાં ઘણી બધી ઘટનાઓ નોંધાઈ હતી। દક્ષિણ પોર્ટુગલનો ફારો જિલ્લો શુક્રવારે સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે પૂર આવ્યું હતું અને અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા। મીડિયા અહેવાલો અનુસાર સેતુબલ નગરપાલિકાના અઝીતાઓ વિસ્તારમાં ભૂસ્ખલન થવાને કારણે એક મુખ્ય રસ્તો તૂટી પડ્યો, જેનાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। ક્લાઉડિયા વાવાઝોડાને કારણે બ્રિટન અને વેલ્સમાં પણ સતત ભારે વરસાદ અને તોફાનનો દોર ચાલુ રહ્યો છે। બ્રિટનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર અને શુક્રવાર વચ્ચે ગ્વેન્ટના તફાલોગ ખાતે 81.8 મીમી વરસાદ નોંધાયો, જે રેકોર્ડ બ્રેકિંગ હતો। આ ભારે વરસાદને કારણે વેલ્સના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે। સૌથી દુઃખદ ઘટનાઓમાંની એક એ હતી કે બચાવ કર્મીઓને ગુરુવારે એક વૃદ્ધ દંપતીનો મૃતદેહ તેમના પૂરમાં ગરકાવ થયેલા ઘરમાંથી મળ્યો હતો। મીડિયા અહેવાલો અનુસાર એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ દંપતી રાત્રે સૂઈ રહ્યું હતું અને પાણીનું સ્તર અચાનક વધવાને કારણે તેઓ બહાર નીકળી શક્યા નહીં। હાલની પરિસ્થિતિમાં પણ સંકટ ટળ્યું નથી। પોર્ટુગલના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજી પણ 4 થી 5 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી જારી કરવામાં આવી છે, જે દરિયા કિનારાના વિસ્તારો માટે ગંભીર ખતરો છે। ઘણા વિસ્તારોમાં પૂર માટે હાઈ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે। રાહત અને બચાવ ટીમો હવે માત્ર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા પર જ નહીં, પરંતુ પૂરના પાણી ઓસર્યા પછીના રાહત કાર્યો અને પુનર્વસન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। યુરોપના આ દેશોમાં હવામાનની આ ભયાનક પરિસ્થિતિએ જનજીવનને ખોરવી નાખ્યું છે અને આર્થિક નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે। ક્લાઉડિયા વાવાઝોડાએ યુરોપમાં એક ગંભીર સંકટ ઊભું કર્યું છે। એક તરફ કુદરતી આફતોનો સામનો કરી રહેલા પરિવારો અને બીજી તરફ જીવનને સામાન્ય બનાવવાના પ્રયાસો, આ એક મોટો સંઘર્ષ છે। ક્લાઉડિયા વાવાઝોડાએ યુરોપમાં એક ગંભીર સંકટ ઊભું કર્યું છે। એક તરફ આ કુદરતી આફતોનો સામનો કરી રહેલા પરિવારો માટે દરેક દિવસ એક મોટો સંઘર્ષ છે। બીજી તરફ પોર્ટુગલ, બ્રિટન અને વેલ્સની સરકારો માટે જીવનને સામાન્ય બનાવવાના પ્રયાસો એક મોટો પડકાર છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં 4 થી 5 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી હજી પણ જારી છે। ત્યાં રાહત અને બચાવ ટીમો હવે માત્ર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા પર જ નહીં, પરંતુ પૂરના પાણી ઓસર્યા પછીના રાહત કાર્યો અને પુનર્વસન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।